મુન્દ્રામાં દરજી સમાજવાડી ખાતે સેવા પખવાડિયા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। મુન્દ્રા શહેર ભાજપ, યુવા ભાજપ તેમજ પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 65 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। શહેર પ્રમુખ અરવિંદ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન દયાલાલ આહિર, યુવા પ્રમુખ કરણ મહેતા, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, નરેન્દ્રસિંહ પરમાર, દયાલાલ ગોહિલ, યોગેશ ઠક્કર, ધંબા ઝાલા, બીડી ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। એકત્ર થયેલ લોહી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આપવામાં આવ્યું હતું। મુન્દ્રા શહેર ભાજપ, મુન્દ્રા શહેર યુવા ભાજપ અને પ્રગતિ મંડળ દ્વારા એમના સત્તાવાળી તારીખે આપણા સેવા પખવાડિયા અમારા શનિભાઈ તેમજ પ્રગતિ મંડળના આજે બ્લડ ડોનેશનના દાતા તરીકે યોગેશભાઈ રહ્યા છે, યોગેશભાઈ અને આજે 17 સપ્ટેમ્બરથી કરી અને સુધી 17 સપ્ટેમ્બર એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ કરી અને 2 ઓક્ટોબર સુધી અમે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ, ગાંધી જયંતિ સુધીનું। અને આજે મેગા બ્લડ ડોનેશન અમે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુન્દ્રા શહેર ભાજપ, મુન્દ્રા યુવા ભાજપ અને પ્રગતિ મંડળ દ્વારા। અત્યારે અંદાજિત છે કે 30 બોટલ અમે એકત્ર કરી છે। ખાસ જરૂરિયાત છે રક્તદાન કરવા માટે બધાને પ્રેરિત કરવું જોઈએ, એના માટે અમે આ આયોજન કરેલું છે।